બોટાદ જિલ્લાના ગડા તાલુકાના ઢસા ગામના ખેડૂતોને તુલસી આરાધ્ય ઇન્ફ્રા એન્ડ હોલિડે રિસોર્ટ ઇન્ડિયા નામની કંપની દ્વારા રોકાણ કરાવીને ઠગાઈ કરાઈ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે। ખેડૂતો દ્વારા કંપનીમાં 1,25,000નું રોકાણ દર મહિને 10,920 રૂપિયાના હપ્તાથી કરાવવામાં આવતું હતું। એમ કુલ 24 હપ્તા બેંકના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા। ખેડૂતોએ કુલ 19.50 લાખ કંપનીના બેંકમાં જમા કરાવ્યા હતા, પરંતુ કંપનીએ 1.96 લાખ જેવી રકમ પરત આપીને 17.53 લાખની છેતરપિંડી કરાતા કંપનીના માલિક કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ અને મેનેજર વિનોદભાઈ પાટીલ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ખેડૂત નરેશભાઈ ભુરાભાઈએ તમામ બાબત જણાવી હતી અને 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। बैंक में कोपड़ थी पैसा वे मोबाइल में करेला નરેશભાઈ ભુરાભાઈ ડાવરિયા, ગામ ઢસા। એક તુલસી આરાધના કરીને કંપની છે, એમાં અમે રોકાણ કરેલું છે 19,50,000નું, 19,50,000। હવે એમાંથી અમને એણે એવું કીધું હતું 1,25,000 રૂપિયા તમે અમારી કંપનીમાં નાખો એટલે 24 હપ્તા અમે તમને એવી રીતે આપશું, દર મહિને તમારા ખાતામાં 10,920 રૂપિયા એક હપ્તો, એવા 24 હપ્તા આપશું એટલે 2 વર્ષમાં ડબલ કરીને આપશું તમને। અને અમે શિવરાજપુર બીજ ઉપર જમીનમાં પૈસા રોકી છે અને એ જે કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ છે જામનગરના છે, એમની આરે બીજા પાટીલ સાહેબ કરીને હતા, વિનોદ પાટીલ કરી, એ મહારાષ્ટ્રના છે અને એ જલગાંવના છે અને રહે છે અમદાવાદ, એ પણ આની સાથે છે। અને એ બેના કહેવાથી અમે પૈસા નાખેલા છે અને અમને આગળ લઈ જવામાં આ ઢસા ગામના એક મુન્નાભાઈ કરીને છે, મંજીભાઈ કરી, પછી એક ફરીદાસભાઈ ઉમરાળાના છે અને એક અજયભાઈ ઉપાધ્યાય ઢસા જંક્શનના છે। આ બધાએ અમને એમાં ભોળવીને નાખવા છે પૈસા, પણ હવે કોઈ અમને જવાબ નથી દેતું। એવું કહે છે કે અમારી જમીન વેચાશે ત્યારે તમને તમારા પૈસા પરત મળશે। આજની તારીખમાં અમને કોઈ પૈસો 1 રૂપિયો દેતા નથી અને આવી રીતે છેતરપિંડી કરીને લઈ ગયા છે અને હજી આજની તારીખમાં અમને કોઈ 1 રૂપિયો દીધો નથી।